આમ આદમી પાર્ટીના ઉમેદવાર હુસેનભાઈ મુલતાનીએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આમ આદમી પાર્ટીના ઉમેદવાર હુસેનભાઈ મુલતાનીએ પોતાના સમર્થકોના વિશાળ સમુદાય સાથે વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। જુમ્માની નમાઝ બાદ હુસેનભાઈ મુલતાની તેમના ટેકેદારો સાથે ઉત્સાહભેર ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા। આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એક નમ્ર પણ મક્કમ સૂર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે હાર જીત તો ઉપરવાળાના હાથમાં છે, પરંતુ હું પ્રજાના પ્રશ્નો માટે મેદાને ઉતર્યો છું અને લોકોના હક માટે સતત લડતો રહીશ। હુસેનભાઈએ અન્ય રાજકીય પક્ષો પર આક્ષેપ કરતા કહ્યું કે ઘણા નેતાઓ માત્ર ચૂંટણી ટાણે વાયદાઓ કરે છે, પરંતુ તેઓ પોતે આપેલા વચનો પાળવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે। તેમણે મતદારોને અપીલ કરતા ઉમેર્યું, મને એક મોકો આપો, હું 24 કલાક તમારી સેવા માટે હાજર રહીશ। મારા ઘરના દ્વાર પ્રજા માટે હંમેશા ખુલ્લા રહેશે। ફોર્મ ભર્યા બાદ તેમણે કાર્યકરો સાથેની બેઠકમાં પોતાની રણનીતિ સ્પષ્ટ કરી હતી। તેમજ તેમણે પોતાના ટેકેદારોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે ચૂંટણી તો આવતી ને જતી રહેશે, પરંતુ પ્રજાના કામો અટકવા ન જોઈએ। તેમણે કાર્યકરોને વિસ્તારમાં જઈને લોકોની વ્યક્તિગત સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે ખભે ખભા મિલાવી કામ કરવા સૂચન કર્યું હતું। અંતમાં તેમણે તમામ સમર્થકોનો આભાર માની વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે મારા કાર્યકર્તામાં મારા સ્નેહીજનોમાં ખૂબ ઉલ્લાસ છે અને હું પોતે પણ ખૂબ હર્ષોલ્લાસમાં છું। અને મારી આમ આદમી પાર્ટીએ ફરી એકવાર મને મોકો આપ્યો છે પ્રજાની સેવા કરવા માટે, અને હું મારી પ્રજાને પણ હું વચન આપું છું। અને આજે સવારે જ મેં એક કોમેન્ટ કરી હતી કે હું ભાવેશ આજે 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને આપવા તૈયાર છું કે હું જીત્યો, મારી પેનલ જીતી તો બીજા જ દિવસે લોકોને કામે દોડાઈશું। અને અત્યારે જે 5 વર્ષથી જે સત્તા પર બેસેલા હતા એમની જ પેનલના હતા, અત્યારે સાયન્સમાં બાઇટ આપતા હતા મીડિયા સામે કે અમે જીતું સારા રોડ બનાવીશું, તો શું સારા રોડ બનાવ્યા જ નહોતા એમને 5 વર્ષથી, તો એમને ફરી બનાવવા પડશે। આ એક ભ્રષ્ટાચાર છે। અમે જીતતાની સાથે ખરેખર જે નગરની સારી વ્યવસ્થા જોઈએ કે નળથી સારું પાણી હોવું જોઈએ। અત્યારે પાણી પ્રેશરથી નથી આવતું, આવે છે તો દુર્ગંધ મારતું આવે છે, એને અમે સારું કરીશું। રસ્તા તમે જોયા છે, થોડું ચાલતો 500 મીટર 1 કિલોમીટર અને ખાડા જોવા મળે છે, એ રસ્તા સારી વ્યવસ્થા કરીશું। અને અત્યારે જુઓ છે ગટરની વ્યવસ્થા, થોડો વરસાદ પડે કે પાણી ભરાઈ જાય। અત્યારે આપણે જોયું તો વડોદરામાં 3 વખત પૂર આવ્યું, પણ એક કુદરતી પૂર નહોતું। લોકોનું સ્ટેટમેન્ટ એવું છે કે કુદરતી હોનારત છે, પણ હું એવું માનું છું કે એ હોનારત માનવ સર્જિત હતી। અત્યારે તમે જોયું કે 1200 કરોડનો પ્રોજેક્ટ વિશ્વામિત્રીમાં મેં કોઈ જગ્યાએ એવું નથી જોયું કે એને મોટી કરી, ખાલી જે જગ્યાએ આંખોની સામે આવે છે ત્યાં જ એમને પાવડા મારેલા, બાકી જે છે તે જ કન્ડિશન પર। કયા વોર્ડથી તમે લડી રહ્યા છો? વોર્ડ નંબર 5 માંથી સામાન્ય સીટ પર મારી ઉમેદવારી નોંધાવી છે। શું નામ છે તમારું? મારું નામ ભાવેશ આર્ય। આજે હું વોર્ડ નંબર 5ના ઉમેદવાર આજે આમ આદમી પાર્ટીએ જે મને તક આપી છે એ આજે હું ખૂબ ધન્યવાદ અનુભવું છું એમનો। અને હું જો જીતીશ તો પ્રજાનું કામ કરીને જ રહીશ, અને અમે જીતીશું તો અમારી આખી પેનલ આપણે બીજા દિવસથી કામ પર દોડીશું અમે। શું નામ છે તમારું? બારોટ કૈલાસબેન। કયા વોર્ડથી ઊભા છો તમે? વોર્ડ નંબર 5। બસ હું ફોર્મ ભરી
હા, આમ આદમી પાર્ટીના કાંતિ છું. હું અભિનંદન પાઠવું છું કે આજે મને આ ટિકિટ મળી છે. ખૂબ ખુશી છે, આનંદ છે અને હું મારા આજુબાજુના વિસ્તારોને જે સમસ્યા છે એ સમસ્યા હું દૂર કરવા પ્રયત્ન કરીશ. આજે ફોર્મ ભરવા આવ્યા હતો ને આજે ફોર્મ મારું સિલેક્ટ થઈ ગયું છે અને ખૂબ મહેનત કરેલી એટલે એક ડર હતો કે ફોર્મ સિલેક્ટ થઈ જાય સારું, પણ આજે ફોર્મ મારું સિલેક્ટ થઈ ગયું. કયા વોર્ડમાંથી તમે લડી? નંબર 4 वोट नंबर 1 में से मैं फॉर्म भरने आया हूँ और फॉर्म मैंने भर भी दिया है. आज से कम से कम 2020 से काफ़ी मैं देख रहा था लोगों के मुद्दे थे, रोड का भी, पानी का, गटर का भी. बारंबार भी लोगों को परेशानी थी, लोगों को पीने का पानी अच्छा नहीं मिलता था. उसके लिए मैं आवाज़ भी उठाता था और लोगों के लिए कामगिरी करता था. और सबसे बड़ा वोट नंबर 1 में मुद्दा ये छानी केनल है, उसमें बारंबार बच्चे यहाँ पे गिरते हैं और मैंने कितनी ज़्यादा रजूआत भी करी और नहीं आज तक दीवार भी लगाई, नहीं जाली भी नहीं लगाई. अगर मैं वोट नंबर 1 से जीत के आता हूँ तो सबसे पहले मैं मुद्दा अभी छानी केनल में क्या दीवार लगाऊंगा, क्या जाली लगाऊंगा और लोगों को अच्छा पानी पीने के लिए दूंगा. और जो गटर लाइन में मैं कितना बैठ के गटर में भी बैठ के मैंने विरोध करा है तो वो कामगिरी में पूरा करवाऊंगा. मैं राजीव पठान एक सामाजिक कार्यकर्ता था और लोगों के लिए लड़ता था और मैं लड़ूंगा और पहले भी लड़ता था और आज भी लड़ूंगा और जीतूंगा. तो सबसे पहले मैं अपने विस्तार के लिए कामगिरी करवाऊंगा. હું મોચી જિગ્નેશ કુમાર ભીખાભાઈ વોર્ડ નંબર 5માંથી આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે અને વડોદરા શહેરમાં તેમજ વડોદરાની દરેક સોસાયટીએ અત્યારે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. આ બીજેપીની સરકારના જે કોર્પોરેટરો હતા એઓએ જરાક બી જો કામ કર્યું હોય તો સોસાયટી અત્યારે એમને ગાળો ના પડ્યો. દરેક સોસાયટીઓમાં કચરાનો પ્રોબ્લેમ છે, પાણીનો તો પ્રોબ્લેમ છે, ગટરનો પ્રોબ્લેમ છે. આ 30 વર્ષથી એમની સરકાર છે, એમનું શાસન ચાલે છે, તેમ છતાં આટલા પ્રોબ્લેમ છે. અને અત્યારે આ સરકારની અંદર દરેકને લાઇનમાં જ ઊભા રાખે છે. જ્યારે અમે આ સત્તા પર આવીશું તો કોઈ બી નગરજનોને અમે લાઇનમાં નહીં ઊભા રાખીએ. જ્યારે અમે ઘરે જઈને એમની સમસ્યાનું સમાધાન કરીશું. શું નામ છે આપણું? મોચી જિગ્નેશ કુમાર ભીખાભાઈ.